हाल एक महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। છોટાઉદેપુર બોડેલી સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સખત કેદ અને 21,000નો દંડ ફટકારતી છોટાઉદેપુર બોડેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તારીખ 27/10/2020ના રોજ સંખેડા તાલુકાના ગામમાં મામાના ઘરે આવેલી સગીરા રાત્રિ સમયે ઘરની પાછળ શૌચ કરવા માટે ગઈ, જે વખતે આરોપી સંજય દિનેશ બારિયાનો તેના બે સગીર મિત્ર સાથે મોટરસાઇકલ પર આવી આરોપી સંજય સગીરાના એકલતાનો લાભ લઈ ખેંચી ગયો। સગીરાને કહ્યું હતું કે તું બૂમો પાડીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભોગ બનનારની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સગીરાના મામાએ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જે અંગેનો કેસ છોટાઉદેપુર બોડેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ અંદલિત તિવારીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની દલીલોને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી સગીરાને ન્યાય મળતા કોર્ટે આરોપી સંજયને 10 વર્ષની સખત કેદ અને 21,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। આજથી 2.5 વર્ષ ઉપર સંખેડા તાલુકાની ભોગ બનનાર તેના મામાના ઘરે આવેલી ત્યારે આરોપી તેના બે સાગરીતો સાથે તેના મામાના ઘરે આવીને વોચમાં રાખેલી। રાત્રે જ્યારે તેની પેશાબ કરવા માટે ઘરની બહાર નીકળેલ ત્યારે બંને એના મિત્રોએ તેને ઇશારો કરતા તેઓ આરોપી પાછળ સંતાયેલો ત્યાંથી આવી જઈ અને ભોગ બનનારને ખેતરમાં ઘસડી લઈ જઈને ત્યાં તેની સાથે તેની ઈચ્છા મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી। જે બાબતની ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા તેના બે મિત્રો સગીર હોય જુવેનાઇલ કોર્ટમાં તેઓનો કેસ ટ્રાન્સફર કરેલો, જ્યારે આ આરોપી પુખ્ત વયનો હોય તેનો કેસ અત્રેની સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને બળાત્કારના ગુનામાં 10 વર્ષની સજા તેમજ 20,000 રૂપિયાનો દંડ અને જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં 1 વર્ષની સજા અને 1,000 રૂપિયાનો દંડ, આમ કુલ 21,000 રૂપિયાનો દંડ કરેલ છે। તેમજ વિક્ટિમ કમ્પન્સેશન એક્ટ હેઠળ 4 લાખ રૂપિયા સરકારને ચૂકવવાનો આદેશ કરેલ છે। આરોપી સંજયભાઈ સંખેડા તાલુકાનો હતો।